બા હું કેટલી નસીબદાર છું, મને તમારા જેવા સાસુ મળ્યા. હું પણ બટા, મને તારી જેવી સંસ્કારી વહુ મળી. આજે તમે થાકી ગયા લાગો છો. તમે આરામ કરો, હું તમારી હાટું જમવાનું બનાવતી આવું. આજે મારા માટે જમવાનું નહીં બનાવતી, મારે નથી ખાવું. કેમ નથી ખાવું? બસ મને હવે તારા હાથનું ખાવાનું નથી ભાવતું. તમે કેમ આજે આવું કરો છો? તારે છે ને મારી હારે કામ વગરની વાતચીત નહીં કરવાની. હાલવા મળ જામ સાની મની. તમે બે છે ને તારા બાપાને ઘેરે વૈયા જાવ, મારે તમને કોઈને નથી જોતા હવે. પપ્પા મને ના તમારા વગર નહીં ગમે. નો ગમે ને તો ગમાડવા મળો, હવે એકલા રહેતા શીખી જાવ. હાલ બેટા, આપણું કોઈ નથી હવે અહીંયા. હાલો હવે તમે તૈયાર થઈ જાવ, તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. હાલો આ મોર થાવ. બટા તું વહુને પિયર અને મને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવ્યો છો? એમાં એવું હતું બા, હે ભગવાન, હવે મેં મારા પરિવારને સુરક્ષિત જગ્યાએ મોકલી દીધો છે. હાલો, અત્યારે તમારી તબિયત કેમ છે? તમે તો કીધું હતું ને સાહેબ, તમારી પાસે હવે 15 દિવસ જ છે. જ્યારે તમે લેબમાંથી બીજાનો રિપોર્ટ લઈને આવ્યા હતા, તમારા રિપોર્ટમાં કોઈ તકલીફ નથી. તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. હું વાત કરો છો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. બટા તને એટલી બધી તકલીફ હતી તો તે અમને વાત કેમ ન કરી? બા મેં પેલા તમને વાત કરી હોત ને તો તમે બે હેરખી રીતે જીવી નો એકત. મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.